ICMR આ સરકારને આધીન એક સંસ્થા છે કે જે દેશમાં આવતી મહામારીના નિવારણ માટે કામ કરે છે. કોરોનાના સમય વખતે તમે ICMRનું નામ સાંભળ્યું જ હશે. એ વખતે ICMR સંસ્થા જ હતી કે જે નક્કી કરતી હતી કે કઈ વેક્સિનને પરમિશન આપવી અને કઈ વેક્સિનને ન આપવી, તેમજ ICMR દ્વારા જ દેશને કોરોના વિશે અપડેટ આપવામાં આવતા હતા. આ ભારત સરકારની એક વિશ્વસનીય સંસ્થા છે કે જેમાં હાઈલી એજ્યુકેટેડ વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો કામ કરી રહ્યા છે. અને અત્યારે આ જ ICMR સંસ્થાએ ચેતવણીના ભાગરૂપે એક રિપોર્ટ જાહેર કર્યો છે અને એમાં જણાવ્યું છે કે ભારતના લોકો નક્કી કરાયેલી માત્રા કરતાં 2 ગણું વધારે નમક એટલે કે મીઠું ખાઈ રહ્યા છે, જેને લીધે ભારત દેશના લોકો અનેક રોગોના શિકાર બની પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ICMR મુજબ આ એક સાયલેન્ટ મહામારી છે. તો જાણીએ એવું તો નમકમાં શું છે કે જેને ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો ધીમું ઝેર કહી રહ્યા છે. નમકનું કેમિકલ ફોર્મ્યુલા NaCl છે. Na સોડિયમ અને Cl ક્લોરાઇડ. આમાં Na એટલે કે જે સોડિયમ છે એનો વધારે પડતો ઉપયોગ જ રોગનું કારણ બને છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના આંકડા મુજબ 20 લાખ લોકો દર વર્ષે ફક્ત વધારે પડતા નમક ખાવાથી પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે. તમને એવું થશે કે નમક ખાવાથી માણસ કેવી રીતે મરી શકે? તો જુઓ, નમક ખાવાથી તેમાં રહેલ સોડિયમ આપણા શરીરમાં જાય છે અને આ વધારે પડતા સોડિયમને કારણે હાઇપરટેન્શન થાય છે, બ્લડ પ્રેશર વધે છે, હૃદયને લગતા રોગો થાય છે, હાર્ટ એટેક આવે છે, કિડનીના રોગો થાય છે, પેટના કેન્સર થાય છે અને આ બધાને લીધે દર વર્ષે આશરે 20 લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે. ICMR ના ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ પ્રોપર નમક ઉપર રિસર્ચ કર્યા પછી એક રિપોર્ટ જાહેર કર્યો છે અને એમાં જણાવ્યું છે કે વધારે પડતા નમક ખાવાને કારણે દેશમાં મહામારીની સ્થિતિ પેદા થઈ રહી છે. આપણા દેશના લોકો નમકને અલગ અલગ રીતે પોતાના શરીરમાં નાખી રહ્યા છે. જેમ કે જમતી વખતે ડાઇનિંગ ટેબલ પર રાખેલ નમક કે જેને શાકમાં ઉપરથી નાખીને ખાવાની વાત હોય, કે પછી સલાડ પર નાખીને ખાવાની વાત હોય, કે પછી પાપડ, અથાણા જેવી વસ્તુઓ દ્વારા, કે પછી જાણતા અજાણતા ચિપ્સ, કુરકુરે અને નમકીન જેવી વસ્તુઓ દ્વારા નમક નક્કી કરાયેલ માત્રા કરતાં વધારે પ્રમાણમાં શરીરમાં પહોંચી રહ્યું છે, જેને પરિણામે અનેક રોગો થઈ રહ્યા છે. ICMR મુજબ એક પુખ્ત વયની એડલ્ટ વ્યક્તિએ રોજનું 5 ગ્રામ કરતાં ઓછું મીઠું ખાવું જોઈએ. 2 થી 5 વર્ષના બાળકોએ અઢી ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ અને 6 મહિના સુધીના બ્રેસ્ટ ફીડિંગ કરતા બાળકોએ મીઠું ખાવું જ ન જોઈએ. પણ લોકો આ નક્કી કરાયેલી માત્રા કરતાં 2 ગણું વધારે નમક ખાઈ રહ્યા છે, જેને લીધે દેશના લોકો અનેક રોગોના ભોગ બની રહ્યા છે. મેજરમેન્ટ જોઈ લઈએ. 5 ગ્રામ એટલે 1 ટીસ્પૂન બરાબર છે. 1 ટીસ્પૂન એટલે આપણી જે નોર્મલ ટેબલ સ્પૂન હોય છે એના કરતાં અડધું માપ. ડૉક્ટર એરિક બર્ગ કે જે અમેરિકન ડૉક્ટર છે, જે હેલ્થી કેટોસિસ અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં નિષ્ણાત છે, તે સૌથી વધારે વેચાયેલ પુસ્તક ધ હેલ્થી કેટો પ્લાન ના લેખક પણ છે અને સોશિયલ મીડિયા પર હેલ્થ વિશે એજ્યુકેશન આપે છે. યુટ્યુબ પર એમના 1 કરોડથી વધારે સબસ્ક્રાઈબર છે. આ ડૉક્ટર એરિક બર્ગ મુજબ એવા 7 સંકેતો છે જે બતાવે છે કે તમે જરૂરિયાત કરતાં વધારે મીઠું ખાઈ રહ્યા છો. પહેલો સંકેત છે સોજો આવવો.
તમારી આંખ ઉપર, તમારા હાથમાં, તમારા પગમાં, તમારા પગના નીચેના ભાગમાં સોજો આવે છે. કારણ કે મીઠામાં રહેલ સોડિયમ પાણીને પકડી રાખે છે, જાળવી રાખે છે. તેને લીધે તમારા શરીરમાં પાણીનો ભરાવો થાય છે અને સોજો આવે છે. બીજો સંકેત છે તમને વારંવાર પાણીની તરસ લાગવી. કારણ કે શરીરમાં વધુ પડતા મીઠાને કારણે સોડિયમનું લેવલ વધે છે અને આપણું શરીર આ વધારાના સોડિયમને ડાયલ્યુટ ઓછું કરવા માટે આપણને કહે છે કે તમારે વધારે પાણી પીવાની જરૂર છે. તેથી આપણને વારંવાર તરસ લાગે છે. ત્રીજો સંકેત છે હાઈ બ્લડ પ્રેશર. વધારે મીઠું ખાવાથી તેમાં રહેલ સોડિયમ પાણીને પકડી રાખે છે, જાળવી રાખે છે. તેથી જાળવી રાખેલ પાણીને લીધે લોહીના કદમાં વધારો થાય છે. પણ આપણી નસમાં માત્ર લોહી વહી શકે એટલી જ જગ્યા હોય છે. તેથી આપણી નસોની દિવાલો પર વધારાનું દબાણ થાય છે, જે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે. ચોથો સંકેત છે માથાનો દુખાવો થવો, હાઇપરટેન્શન થવું. આ હાઈ બ્લડ પ્રેશરને કારણે મગજની નસોમાં દબાણ વધે છે અને તેને કારણે માથાનો દુખાવો થાય છે અને હાઇપરટેન્શન જેવી સ્થિતિ નિર્માણ થાય છે. પાંચમો સંકેત છે બેચેની થવી. છઠ્ઠો સંકેત છે ચીડિયાપણું. સાતમો સંકેત છે ઉબકા આવવા અને થાક લાગવી. અમેરિકામાં આવેલ વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકો દ્વારા 50 થી 75 વર્ષના 213 લોકો પર એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં જે 213 લોકો હતા એ બધા હાઇપરટેન્શનથી પીડાતા હતા અને આ હાઇપરટેન્શનને ઓછું કરવા માટે દવાઓ લેતા હતા. આ પ્રયોગ દરમિયાન વૈજ્ઞાનિકોએ આ લોકોના ખાવા પીવા પર ખૂબ ધ્યાન આપ્યું. તેમને 5 ગ્રામ કરતાં ઓછું નમક રોજ આપવામાં આવતું હતું, જેને લીધે 70 થી 75 લોકોમાં ફક્ત ઓછું મીઠું આપવાને કારણે જ હાઇપરટેન્શન નોર્મલ થઈ ગયું હતું. આ પ્રયોગથી સમજવાની વાત એ છે કે આપણા રોજિંદા જીવનમાં મીઠાનો ઉપયોગ ઓછો કરવાથી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અને અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી પણ હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને મીઠાનું સેવન ઘટાડવાની સલાહ આપે છે. ડૉક્ટર જોએલ ફુહરમેન એક અમેરિકન ખ્યાતનામ ડૉક્ટર છે જે છોડ આધારિત આહારને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે, જેને તેઓ પોષક આહાર કહે છે. તેમનું માનવું છે કે સોડિયમ વિશ્વભરમાં વધતા મૃત્યુદર અને અકાળ મૃત્યુનું મુખ્ય કારણ છે. જે લોકો વધુ પડતું મીઠામાં રહેલ સોડિયમ ખાય છે તે બધા લોકોને હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ ચોક્કસ થાય છે. કારણ કે મીઠું નાઇટ્રિક ઓક્સાઇડના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. આ એ જ નાઇટ્રિક ઓક્સાઇડ છે કે જે આપણી લોહીની નસોને ફ્લેક્સિબલ અને પહોળી રાખે છે, જેને લીધે લોહીને શરીરમાં વહેવા માટે ખુલ્લી જગ્યા મળે છે અને સારી રીતે લોહી શરીરના દરેક ખૂણા સુધી પહોંચી શકે છે. પરંતુ મીઠામાં રહેલ સોડિયમના કારણે આ નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન ઘટે છે, જેને લીધે લોહીની નસો સાંકડી બને છે અને હૃદયરોગ જેવી બીમારીઓ થાય છે અને માણસ અકાળે મૃત્યુ પામે છે. ડૉક્ટર જોએલ ફુહરમેન આગળ જણાવે છે કે એમેઝોનના જંગલોમાં રહેતા આદિવાસીઓ તેમના ખોરાકમાં મીઠું ઉમેરતા નથી. તેથી આ વસ્તીમાં બાળકો અને શિશુઓનું બ્લડ પ્રેશર ખૂબ ઓછું માપસરનું હોય છે, જે બાળપણ અને કિશોરાવસ્થા સુધી સ્થિર રહે છે અને વધતું નથી. તેમજ મોટાભાગના જુવાન અને વૃદ્ધ લોકોમાં બ્લડ પ્રેશરનું લેવલ શિશુઓ અને બાળકો જેવું જ નોર્મલ હોય છે. ડૉક્ટર જોએલનું કહેવું છે
કે મીઠું પણ સિગરેટની જેમ વ્યસની છે, જે આપણી જીભને લત લગાવે છે અને અનેક બીમારીઓને નોતરે છે. તેથી તમે જો તમારા જીવનકાળને લંબાવવા માંગતા હોવ અને બાકી રહેલ જિંદગીમાં હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીથી દૂર રહેવા માંગતા હોવ તો આજથી જ મીઠાનો ઉપયોગ ઓછો કરી દો. શું આખી દુનિયામાં ફક્ત ભારત દેશમાં જ નમક વધારે ખવાય છે? ના, એવું નથી. સૌથી વધારે નમક ચીન દેશમાં ખવાય છે અને આપણે ધીમે ધીમે એમની નજીક જઈ રહ્યા છીએ. ગામડાની સરખામણીમાં શહેરના લોકો વધારે મીઠું ખાઈ રહ્યા છે. એના ઘણા કારણ હોઈ શકે છે, જેમ કે શહેરના લોકો બહારનું વધારે જમતા હોય છે, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ પર વધારે આધાર રાખતા હોય છે કે જેની અંદર નમકનો વધારે ઉપયોગ થતો હોય છે. ICMR સંસ્થાએ નમકમાં રહેલ સોડિયમને રોજિંદા જીવનમાં કેવી રીતે ઘટાડી શકાય એના વિશે પણ જણાવ્યું છે, જે આ પ્રમાણે છે. એમના મુજબ બહાર માર્કેટમાં લાઇટ સોડિયમ સોલ્ટ અને લો સોડિયમ આયોડાઇઝ સોલ્ટ ના નામથી ઓછું સોડિયમ ધરાવતા નમક મળી રહ્યા છે, તેમજ સિંધવ મીઠું પણ મળે છે. આ બધામાં સોડિયમ તો હોય છે, પણ માત્રા રેગ્યુલર નમક કરતાં થોડી ઓછી હોય છે. તેથી આનો ઉપયોગ કરી શકાય છે. પણ હા, આમાં પણ સોડિયમ તો હોય જ છે, તેથી સમજી વિચારીને જ ઉપયોગ કરવો જોઈએ. તેમજ જમવાનું બનાવતી વખતે માપસરનું મીઠું નાખો અને મીઠાને બદલે બીજા મસાલાનો ઉપયોગ કરી ટેસ્ટ વધારી શકાય છે. સલાડ અને ફ્રૂટમાં મીઠું નાખીને ખાવાની ટેવ હોય તો એ બંધ કરી દો. ડાઇનિંગ ટેબલ પર રાખેલી મીઠાની ડબ્બીને ખસેડી દો અથવા સાથે વાડકીમાં મીઠું લઈને બેસતા હોવ તો ના બેસો. બહારના વેચાતા અથાણાંનો ઉપયોગ ના કરો, કારણ કે બહારના અથાણાંને લાંબા સમય સુધી સાચવવા માટે તેની અંદર વધુ પડતા મીઠાનો ઉપયોગ થતો હોય છે, કારણ કે મીઠું એક પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તેથી તેમાં ખૂબ માત્રામાં સોડિયમ હોય છે. તેથી બહારના અથાણાં ખાવાનું ટાળવું જોઈએ. બહાર વેચાતા પાપડ, ચિપ્સ, નમકીન, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, કેચઅપ સોસ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, બ્રેડ, વડાપાઉં, બિસ્કિટ, ચીઝ, સોલ્ટી બટર અને રેસ્ટોરન્ટમાં ખાવાનું વગેરે ઓછું કરી દેવું જોઈએ. ભાત તેમજ રોટલી અને રોટલાનો લોટ બાંધતી વખતે તેમાં મીઠું ન ઉમેરો. પુષ્કળ પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાઓ. આ બંનેમાં પોટેશિયમ સારા પ્રમાણમાં હોય છે કે જે વધારાના સોડિયમને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે અને આપણા બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. અહીંયા સમજવાની વાત એ છે કે નમકને બિલકુલ બંધ કરવાની જરૂર નથી. શરીર માટે મીઠું ખૂબ જ જરૂરી છે, પણ શરત એ છે કે એની માત્રા ઓછી હોવી જોઈએ. ICMR પ્રમાણે વ્યક્તિ દીઠ દરરોજ 5 ગ્રામથી વધારે મીઠું ન લેવું જોઈએ. જાગૃતિના ભાગરૂપે ICMR દ્વારા પંજાબ અને તેલંગાણા રાજ્યમાં નમકનો ઉપયોગ કેવી રીતે ઓછો કરવો એના વિશે કેમ્પેઈન ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે.